નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો, આ વર્ષે આરટીઈ અંતર્ગત એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત શૈક્ષણિક વર્ષ 2024 અને 25માં નબળા અને વંચિત જૂથના જે બાળકો છે એમને વિનામૂલ્ય ધોરણ 1માં પ્રવેશ મળે એ માટેની મિત્રો નોટિફિકેશન છે એટલે કે જાહેરાત છે મિત્રો આવી ગઈ છે. આ યોજના અંતર્ગત મિત્રો તમારા બાળકે 1 જૂન 2024ના રોજ 6 વર્ષ પૂર્ણ કરેલું હોય તો આ યોજનાની અંદર મિત્રો તમે તમારા બાળકનું ફોર્મ ધોરણ 1ની અંદર મિત્રો ભરી શકો છો. તો મિત્રો રાઇટ ટુ એજ્યુકેશન અંગેની તમામ જાણકારી આજના વિડીયોની અંદર આપણે મેળવીશું. એ પહેલા જો તમે મારી યુટ્યુબ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે બેલ આઇકન બટનને ઓલ પ્રેસ કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો એટલે મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળી જાય. તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો વાત કરીશું આરટીઈ અંતર્ગત વર્ષ 2024 અને 25માં નબળા અને વંચિત જૂથના જે બાળકો છે એમને ધોરણ 1ની અંદર વિનામૂલ્ય પ્રવેશ મળે એની માટેની જાહેરાત છે મિત્રો એ બહાર આપવામાં આવેલી છે. અહીંયા મિત્રો વાત કરીએ તો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આરટી રાઇટ ટુ એજ્યુકેશન એન્ડ અંતર્ગત મિત્રો રાજ્યની જે ખાનગી પ્રાથમિક શાળાઓ છે એની અંદર 25% મુજબ વિનામૂલ્ય ધોરણ 1ની અંદર નબળા અને વંચિત જૂથના જે બાળકો છે એમને પ્રવેશ આપવાની યોજના અમલમાં છે મિત્રો. આ યોજનાની અંદર મિત્રો તમારા બાળકને જો ધોરણ 1ની અંદર દાખલ કરવો છે તો 1 જૂન 2024ના રોજ તેને 6 વર્ષ પૂર્ણ કરેલ હોવા જરૂરી છે. નવી શૈક્ષણિક નીતિ અંતર્ગત મિત્રો દરેક બાળક 6 વર્ષનું થાય ત્યાર પછી ધોરણ 1ની અંદર પ્રવેશ મેળવી શકશે. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે જુદા જુદા અગ્રતા ક્રમ ધરાવતા જે બાળકો છે એમને મિત્રો અગ્રતા ક્રમ મુજબ મિત્રો વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવે છે. અહીંયા મિત્રો વાત કરીએ આપણે 1, 2, 3, 4, 5, 6, 7 અને મિત્રો 8. તો અહીંયા મિત્રો 8 જેટલા અગ્રતા ક્રમ છે એની અંદર વાલીની કોઈ પણ મિત્રો આવક મર્યાદા છે એને ધ્યાનમાં લેવામાં આવતી નથી. એટલે કે મિત્રો 1 થી 8 ક્રમના જે બાળકો છે એમની વાલીની આવક મર્યાદા કોઈ પણ હોય એટલે કે કેટલી પણ હોય છતાં પણ એમને મિત્રો આની અંદર મિત્રો એડમિશન મળે છે. જ્યારે મિત્રો વાત કરીએ 8 થી 13 સુધીની મિત્રો જે અગ્રતા ક્રમ ધરાવતા જે બાળકો છે એટલે કે મિત્રો જે રાજ્ય સરકારની આંગણવાડીમાં અભ્યાસ કરતા જે બાળકો હોય, એસસીબીસી કે તમામ કેટેગરીના જે બાળકો હોય, અનુસૂચિત જાતિ અને જનજાતિના જે બાળકો હોય, સામાજિક અને શૈક્ષણિક રીતે વર્ગના બાળકો હોય કે જનરલ કેટેગરીના બાળકો હોય, એમના મિત્રો બાળકોને જો આ એડમિશન લેવું હોય તો એમના વાલીની મિત્રો જો ગ્રામ્યમાં રહેતા હોય તો તેમની આવક છે મિત્રો 1,20,000 કરતા વધુ હોવી જોઈએ નહીં. જ્યારે મિત્રો આ વાલીના બાળકો શહેરી વિસ્તારમાં રહેતા હોય 8 થી 13 નંબરના જે અગ્રતા ક્રમ છે મિત્રો તો એમની આવક છે મિત્રો 1.5 લાખ કરતા વધુ હોવી જરૂરી નથી. એટલે કે મિત્રો વધુ હોય 1.5 લાખ કરતા તો મિત્રો આ યોજનાની અંદર પોતાના બાળકનું ફોર્મ ભરી શકશે નહીં. એટલે મિત્રો ફરીવાર ગ્રામ્યની અંદર મિત્રો 1,20,000 અને શહેરીની અંદર 1.5 લાખની આવક ગણવામાં આવશે મિત્રો. પ્રવેશ માટે મિત્રો કેટેગરીની અગ્રતા, આવકની અગ્રતા, વાલીએ પસંદ કરેલ શાળાની અગ્રતા વગેરેને મિત્રો ધ્યાનમાં લેવામાં આવશે. આગળ મિત્રો વાત કરીએ કે આરટીઈ એક્ટ 2019 અંતર્ગત સંભવિત કાર્યક્રમ કેવો રહેશે. તો મિત્રો વર્તમાન પત્રની અંદર છે મિત્રો તારીખ 5/3/2024ના રોજ જાહેરાત ખબર આપવામાં આવેલી છે એ મિત્રો તમે જોઈ હશે. ત્યારબાદ મિત્રો વાત કરીએ ઓનલાઈન ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ એકઠા કરવા માટેનો વાલીઓને મિત્રો જે આપવાના થતા સમય છે એટલે કે 5 તારીખે જાહેરાત આપી દેવામાં આવેલી છે. તો મિત્રો તમે તારીખ 5/3/2024 થી તારીખ 13/3/2024 સુધી મિત્રો તમારે જે ડોક્યુમેન્ટ છે ઓનલાઈન અપલોડ કરવાના થાય છે તે મિત્રો તમારે તૈયાર કરવાના રહેશે. ત્યારબાદ મિત્રો વાત કરીએ કે ઓનલાઈન ફોર્મ ભરવાની જે તારીખ છે ક્યારથી ચાલુ થાય છે. તો અહીંયા મિત્રો એમને તમને ટોટલ 13 દિવસ આપવામાં આવેલા છે. એટલે કે તમે તારીખ 14/3/2024 થી 26/3/2024 સુધી મિત્રો ઓનલાઈન ફોર્મ છે મિત્રો ભરી શકશો. ત્યારબાદ મિત્રો વાત કરીએ કે તમારું ફોર્મ ઓનલાઈન ભરાઈ જશે ત્યારે મિત્રો જિલ્લા કક્ષાએ શિક્ષકો દ્વારા આ ફોર્મ છે ને મિત્રો ઓનલાઈન ચકાસણી કરી અને તમારું જે ફોર્મ છે એ એપ્રુવ કરવું કે રિજેક્ટ કરવું એનો મિત્રો સમયગાળો આપવામાં આવેલો છે. તો આ સમયગાળો મિત્રો ટોટલ 15 દિવસનો રહેશે. એટલે કે મિત્રો 15 દિવસની અંદર તમને ખબર પડી ગઈ છે કે તમારું જે ફોર્મ તમે ભર્યું છે તમારા બાળકનું એડમિશન માટે એ રિજેક્ટ થયું છે કે એપ્રુવલ થયું છે. એની તારીખ મિત્રો 14/3/2024 થી 28/4/2024 સુધીની રહેશે. ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ કે માન્ય અમાન્ય થયેલ ઓનલાઈન અરજીઓમાં મિત્રો તમારે જો કોઈ ખૂટતા ડોક્યુમેન્ટ રહે છે તો એને ફરીવાર મિત્રો તમારે અપલોડ કરવા માટેનો અરજદારને પુનઃ પણ તક આપવામાં આવે છે અને એનો સમયગાળો મિત્રો ટોટલ 3 દિવસનો રહેશે. એટલે કે માની લો કે મિત્રો તમારું ફોર્મ ભરેલું છે અને એની અંદર કોઈ ડોક્યુમેન્ટ ખૂટે છે તો એનો સમયગાળો પણ મિત્રો તમને 3 દિવસનો આપવામાં આવશે અને 3 દિવસની અંદર મિત્રો એ ડોક્યુમેન્ટ લઈને ફરીવાર તમારે ઓનલાઈન અપલોડ કરવાનું રહેશે જેનો સમયગાળો 1/4 થી 3/4/2024 સુધીનો રહેશે. ત્યાર પછી મિત્રો આગળની આપણે વાત કરીએ
કે માત્ર અમાન્ય થયેલ જે અરજીઓ છે એ પૈકી મિત્રો પુનઃ ડોક્યુમેન્ટ અપલોડ થયેલી જે ઓનલાઈન અરજીઓ છે એને જિલ્લા ચકાસણી ફરીવાર કરવામાં આવશે. એટલે કે મિત્રો તમારી એક વખત રિજેક્ટ થઈ જાય છે અને ફરીવાર તમે ડોક્યુમેન્ટ અપલોડ કરો છો તો ફરીવાર તેની ચકાસણી કરવામાં આવશે. એના મિત્રો ટોટલ 4 દિવસનો સમયગાળો રહેશે અને ત્યારે મિત્રો ફરીવાર તમને ખબર પડશે કે તમારા ડોક્યુમેન્ટ છે એ કમ્પ્લીટ છે અને તમારી અરજી છે માન્ય થઈ છે કે અમાન્ય. એનો સમયગાળો 1/4 થી 4/4/2024 સુધીનો રહેશે. અને મિત્રો લાસ્ટમાં પ્રવેશ પ્રક્રિયાનો જે પ્રથમ રાઉન્ડ છે જાહેર કરવાની જે તારીખ છે મિત્રો એ 6/4/2024 સુધી રહેશે. તો આમ મિત્રો તમે આટલા સમય સુધી તમારી જે પ્રવેશ પ્રક્રિયા છે એ મિત્રો તમારા બાળકની એડમિશનની રહેશે. વાત કરીએ મિત્રો તો પ્રવેશ મેળવવા માટે તમારે અહીંયા જે વેબસાઇટ આપેલી છે www.rtorpgujarat.com આ વેબસાઇટ ઉપર જઈને મિત્રો તમારે ઓનલાઈન ફોર્મ ભરવાના રહે છે. આ વેબસાઇટ ઉપરથી જ મિત્રો તમારે 14/3/2024 ગુરુવારથી 26/3/2024 સુધી મિત્રો મંગળવાર દરમિયાન પ્રવેશ ફોર્મ છે મિત્રો તમારે ભરી શકાશે. આગળ મિત્રો વાત કરીએ તમને 14 દિવસનો સમય આપવામાં આવશે. તમારો મિત્રો કયા આધાર પુરાવા છે એ ક્યાંથી લાવવા, કઈ સમયતરે રજૂ કરવાના રહેશે, તમામ ડોક્યુમેન્ટ તમારે મિત્રો 14 દિવસની અંદર લાવવાના રહેશે. એ મિત્રો વેબસાઇટ ઉપર રહેલી છે. આપણે નેક્સ્ટ વિડીયો પણ મૂકીશું કે ફોર્મ ભરવા કયા ડોક્યુમેન્ટ છે એની મિત્રો તમારે જરૂરિયાત રહેશે. નેક્સ્ટ વિડીયો મિત્રો આપણે અપલોડ કરીશું. સાથે સાથે મિત્રો વાત કરીએ વાલીએ ઓનલાઈન છે મિત્રો ફોર્મ ભરતી વખતે તમામ ડોક્યુમેન્ટ છે આધાર પુરાવા છે મિત્રો જેમ કે જન્મ તારીખનો દાખલો છે, રહેઠાણનો પુરાવો છે, જાતિ કેટેગરીનો દાખલો છે, તેમજ સક્ષમ અધિકારીનો મિત્રો આવકનો દાખલો છે. અહીંયા મિત્રો ગ્રામ પંચાયતનો જે દાખલો છે એ ઓનલાઈન અપલોડ થઈ શકશે નહીં અને થશે તો મિત્રો એનો રિજેક્ટ કરવામાં આવશે. ત્યારબાદ મિત્રો ઇન્કમ ટેક્સ રિટર્ન મિત્રો તમારી ફાઇલ છે 16 ફોર્મ એ તમારે રજૂ કરવાનું રહેશે. જો તમારી પાસે તમે જો આવકવેરો ભરતા નથી તો મિત્રો તમારી આવક કરવેરા પાત્ર નથી એ અંગેનું મિત્રો તમારે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ છે મિત્રો એ તમારે ભરવાનું રહેશે અને તમામ અસલ આધારો છે મિત્રો તમારે ઓનલાઈન કરવાના રહેશે. ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ છે મિત્રો એ તમારી પાસે જ રાખવાની થાય છે. ઓનલાઈન ભરેલી પ્રિન્ટ છે મિત્રો એ તમારે કોઈ પણ જગ્યાએ જમા કરાવવાની થતી નથી. તો આટલી વિગતો છે મિત્રો એ તમારે ફરજિયાત પ્રમાણે ભરવાની રહેશે. તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરી કે તમે પણ વંચિત અને મિત્રો આર્થિક રીતે નબળા વર્ગના વાલી છો અને તમારું બાળક મિત્રો આની અંદર તમે ફોર્મ ભરવા માંગો છો તો મિત્રો તમારા બાળકનું તમે ફોર્મ છે આરટી એક્ટ એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત ભરી શકો છો. અને જો મિત્રો તમારું બાળક અગ્રતા મુજબ સિલેક્ટ થાય છે તો રાજ્યની મિત્રો અથવા કે તમારા જિલ્લાની જે મિત્રો ખાનગી પ્રાથમિક શાળાઓ છે એની અંદર તેને વિનામૂલ્ય પ્રવેશ આપવામાં આવે છે. તો મિત્રો આઈ હોપ કે વિડીયો તમને પસંદ આવ્યો હશે. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે વાત કરીશું કે કયા ડોક્યુમેન્ટ છે મિત્રો એ તમારે અપલોડ કરવાના રહેશે અને કયું ડોક્યુમેન્ટ છે મિત્રો એ તમે ક્યાંથી મેળવી શકો છો. સાથે સાથે મિત્રો આરટી એક્ટ અંતર્ગત તમારા બાળકનું ઓનલાઈન ફોર્મ કઈ રીતના ભરવું એનો પણ આપણે પ્રેક્ટિકલ વિડીયો હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ કરીશું. નીચે બેલ આઇકન બટનને ઓલ પ્રેસ કરી ચેનલને સબસ્ક્રાઇબ કરેલી હશે તો એ વિડીયોની નોટિફિકેશન પણ તમારે સુધી પહોંચી જશે. મળીએ નવા વિડીયોમાં એક નવી અને યુઝફુલ માહિતી સાથે.